જૂનાગઢમાં કેશોદ નગરપાલિકા દ્વારા અંદાજિત રૂપિયા 103 કરોડનું વિકાસલક્ષી બજેટ સાધારણ સભા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું। ગત તારીખ 12/3/2025ના બુધવારે મળેલી બજેટ સભામાં કેશોદ નગરપાલિકાનું 103 કરોડ રૂપિયાનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે બહાલી અપાઈ। આગામી દિવસોમાં બજેટને અનુલક્ષીને વિકાસના નવા કામો હાથ ધરવામાં આવશે। આજરોજ તારીખ 12/3/2025ના રોજ કેશોદ નગરપાલિકાની એક સામાન્ય સભા કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં મળેલ હતી, જેમાં કુલ 31 સદસ્યશ્રીઓ હાજર રહેલ હતા। 3 સદસ્યશ્રીઓ સભા છોડીને જતા રહેલ, બાકીના 28 સદસ્યશ્રીઓએ બહુમતીથી આગામી નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્રક બજેટ એ બહુમતીથી પસાર કરેલું હતું। જુદા જુદા વિવિધલક્ષી વિકાસલક્ષી કામો આગામી સમયની અંદર કેશોદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે, જેમાં રોડ રસ્તાના કામો, ભૂગર્ભ ગટરના કામો, આગવી ઓળખના કામો, જે નદી નાળા વોકળા છે એના બ્યુટિફિકેશનના કામો, આવા વિવિધ પ્રકલ્પોના કામો આગામી સમયની અંદર કેશોદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે। અંદાજિત 103 કરોડનું અંદાજપત્રક બજેટ એ બહુમતીથી કેશોદ નગરપાલિકા દ્વારા પસાર કરવામાં આવ્યું। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।